અચ્છા જસુભાઈ, હવે આ જે મેડિકલ જે સ્ટોર જે છે, દવાની દુકાનો, એ આખા ગુજરાત વ્યાપી છે. એમાં મોટા ભાગના સારી સારી પ્રવૃત્તિ કરે છે, સારી રીતે બિઝનેસ કરે છે, અને જે જરૂરિયાતમંદ લોકો હોય છે એને ક્યારેક દવા પણ મફત આપતા હોય છે. તો આવી એક સેવાકીય પ્રવૃત્તિ પણ સાથે જોડાયેલા હોય છે. પરંતુ હમણાં જે કેટલાક અખબારોમાં જે અહેવાલો આવી રહ્યા છે, એમાં ખાસ કરીને અમદાવાદ જિલ્લાની નજીકના કેટલાક મેડિકલ સ્ટોરમાં કે જેમની પાસે ફાર્માસિસ્ટ નતા છતાં મેડિકલ સ્ટોર ચલાવતા હતા. તો પેલા એ મેડિકલ સ્ટોર જે છે એ કઈ રીતનો બિઝનેસ ચાલે છે, કેટલા સ્ટોર છે, એની થોડી વાત કરશો કે જે આપણે થોડા દર્શકોને આપણે બતાવી શકીએ, અને પછી કે આ લાયસન્સ હોવું જરૂરી છે, કઈ રીતે જરૂર છે, એ બતાવશો તો બહુ સારું રહેશે. દિલીપભાઈ, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે તમે જે કીધું કે કેટલાક લે ભાગો દ્વારા, બાકી બહુ સારો વ્હાઇટ કોલર બિઝનેસ છે દવાનો. ગુજરાતની અંદર 32,000 થી વધુ અમારા સભ્યો નોંધણી કરાયેલા છે, જે રજિસ્ટર કેમિસ્ટ એસોસિએશન સાથે સંકળાયેલા છે. અને લગભગ 90 ના દાયકા પછી ગુજરાતની અંદર ફાર્મસી કોલેજો એટલા મોટા પ્રમાણમાં પરમિશનો મળી કે પહેલા છોકરાઓને ફાર્મસિસ્ટ કરવા માટે મહારાષ્ટ્ર અને કર્ણાટકામાં જવું પડતું હતું. એની જગ્યાએ તે વખતના મુખ્યમંત્રી આનંદીબેને શિક્ષણ ક્ષેત્રમાં હતા અને એમને બહુ ઊંચું પગલું લીધું કે ગુજરાતના છોકરાઓને બહાર ભણવા ના જવું પડે. એટલે મેક્સિમમ ફાર્માસિસ્ટો ગુજરાતમાંથી આવતા હોય છે. હા, 90 પહેલા એક હતું કે ભાઈ ફાર્માસિસ્ટની ગેરહાજરી હતી.